જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે ગંગા સપ્તમી છે, એટલે આપણે ગંગા મૈયા વિશે જાણશું। ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણે નારાયણી નમો નમઃ। પાપનાશિની ગંગાના પુનર્જન્મની ઉજવણી એટલે ગંગા સપ્તમી। તો આજે આપણે ગંગા સપ્તમી વિશે જાણશું। હર હર ગંગે, જય ગંગા મૈયા કી જય। 23 એપ્રિલના દેવી ગંગા મૈયા પૃથ્વી પર અવતરણ પામ્યા હતા। તારીખ 23 એપ્રિલ 2026 ગુરુવાર। તિથિ વૈશાખ શુક્લ સપ્તમી, વૈશાખમાં વધતા ચંદ્રનો 7મો દિવસ। સપ્તમી તિથિ શરૂ થાય છે 22 એપ્રિલ 2026ના રોજ રાત્રે 10:49 વાગે। સપ્તમી તિથિ સમાપ્ત થાય છે 23 એપ્રિલ 2026ના રોજ 8:49 PM। મહત્વ: ગંગામાં પવિત્ર સ્નાન કરવાથી પાપો ધોવાઈ જાય છે તેવું માનવામાં આવે છે। આ દિવસ દાન, પ્રાર્થના અને સ્નાન માટે ખૂબ જ શુભ દિવસ ગણવામાં આવે છે। ખાસ કરીને મધ્યાહનમાં એટલે બપોરના સમયે દાન દક્ષિણા કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે। ધાર્મિક વિધિઓ અને એની ઉજવણીઓ: ગંગા સ્નાન: ભક્તો ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં પવિત્ર સ્નાન કરે છે। પૂજા વિધિ: દેવી ગંગાને ફૂલો, પાણી અને ધૂપ અર્પણ કરવા જોઈએ। દાન: ખોરાક, કપડાં અને અન્ય વસ્તુનું દાન કરવું જોઈએ। પ્રાર્થના: માતા ગંગાને સમર્પિત સ્તોત્રનો જાપ કરવો જોઈએ। સ્તોત્ર છે: ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણે નારાયણી નમો નમઃ। વિશ્વમાં અનેક નદીઓ છે, પણ માત્ર ભારતમાં જ નદીને માતાનું સ્થાન આપીને પૂજ્ય ગણવામાં આવે છે। આથી જ ગંગાને ગંગા માતા પણ કહેવામાં આવે છે અને પાપોની ક્ષમા તથા માનવજાત શુદ્ધ કરવાની ક્ષમતા માટે પૂજનીય છે। વૈશાખ શુક્લ સપ્તમીએ ગંગાનો પુનર્જન્મ થયો હોવાનું માનવામાં આવે છે। આથી દર વર્ષે વૈશાખ મહિનાના પહેલા પખવાડિયામાં સાતમના દિવસે ગંગા જયંતિ ઉજવવામાં આવે છે। શાસ્ત્રોમાં ગંગાના જન્મ અંગે વિવિધ દંતકથાઓ જોવા મળે છે। ભાગવત પુરાણ અનુસાર વામન અવતારમાં વિષ્ણુ ભગવાને પોતાનો ડાબો પગ બ્રહ્માંડના અંત સુધી લંબાવ્યો હતો અને તેના આવરણમાં એક છિદ્ર પોતાના અંગૂઠાના નખથી વીંધ્યું હતું। છિદ્ર દ્વારા કારણ સમુદ્રનું શુદ્ધ પાણી ગંગા નદી તરીકે આ બ્રહ્માંડમાં પ્રવેશ્યું। ભગવાનના કમળ ચરણ જે લાલ કેસરી રંગથી ઢંકાયેલા છે તેને ધોયા પછી ગંગાના પાણીએ ખૂબ જ સુંદર ગુલાબી રંગ મેળવ્યો, કારણ કે ગંગા આ બ્રહ્માંડમાં ઉતરતા પહેલા સીધા વિષ્ણુ ભગવાન એટલે નારાયણના કમળચરણોને સ્પર્શ કરે છે, તેથી તેને ભાગવતપદી અથવા વિષ્ણુપદી તરીકે ઓળખવામાં આવે છે। તે આખરે બ્રહ્માના નિવાસસ્થાન બ્રહ્મલોક અથવા બ્રહ્મપુરાણમાં સ્થાયી થાય છે। ભગીરથની વિનંતી પર પૃથ્વી પર ઉતરતા પહેલા અને શિવ દ્વારા તેને જટામાં સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી ભૂમિ દેવી એટલે પૃથ્વી દેવીના વિનાશને અટકાવી શકાય। પછી દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે શિવની જટામાંથી ગંગાને મુક્ત કરવામાં આવી। રામાયણમાં આ પૌરાણિક કથાનું અલગ સંસ્કરણ છે। ગંગાને બ્રહ્માના પુત્ર અને હિમાલયના રાજા હિમાવત અને તેમની રાણી મેનાવતી મેરુની પુત્રીના સૌથી મોટા સંતાન તરીકે વર્ણવવામાં આવે છે। તેની નાની બહેન પાર્વતી છે, જે બાદમાં શિવ સાથે લગ્ન કરે છે। જ્યારે ગંગા યુવાની પ્રાપ્ત કરી ત્યારે દેવો તેને સ્વર્ગમાં લઈ ગયા, જ્યાં તેણે નદીનું સ્વરૂપ લીધું અને વહેતી થઈ। દેવી ભાગવત પુરાણમાં ગંગાને મૂળ વિષ્ણુની 3 પત્નીઓમાંની એક તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં લક્ષ્મી અને સરસ્વતીનો સમાવેશ થાય છે। વાતચીત દરમિયાન સરસ્વતીએ ગંગાને રમતિયા રીતે વિષ્ણુ તરફ જોતી જોઈ હતાશ થઈને સરસ્વતીએ ગંગા સામે ઉગ્ર ટીકા કરી તેના પર વિષ્ણુનો પ્રેમ છીનવી લેવાનો આરોપ લગાવ્યો। જ્યારે ગંગાએ તેના પતિને મદદ કરવા માટે અપીલ કરી ત્યારે તેણે તટસ્થ રહેવાનું પસંદ કર્યું। વિષ્ણુ ભગવાન 3 પત્ની વચ્ચેના ઝઘડામાં ભાગ લેવા માંગતા ન હતા, કેમ કે તેઓ ત્રણેયને સમાન રીતે પ્રેમ કરતા હતા। જ્યારે લક્ષ્મીજીએ તેની સાથે દલીલ કરીને સરસ્વતીનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો
ત્યારે ઈર્ષારુ દેવી તેના પર પણ ગુસ્સે થઈ અને તેના પર વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો. તેણે લક્ષ્મીને પૃથ્વી પર તુલસીના છોડ તરીકે જન્મ લેવાનો શાપ આપ્યો. ગંગા હવે ગુસ્સે થઈ ગઈ કે લક્ષ્મીજીએ તેનો બચાવ કર્યો હોવાથી તેને શ્રાપ આપવામાં આવ્યો છે. તેણે સરસ્વતીને શ્રાપ આપ્યો કે તે પૃથ્વી પર નદી તરીકે અવતાર લેશે. સરસ્વતીએ ગંગાને સામે એ જ શ્રાપ આપ્યો અને કહ્યું, પાપી પુરુષો તેના પાણીથી પોતાને શુદ્ધ કરશે. દેવીઓ વચ્ચે વધુ સંઘર્ષ ટાળવા માટે વિષ્ણુ લક્ષ્મીને પોતાની એકમાત્ર પત્ની તરીકે જાહેર કરે છે અને સરસ્વતીને બ્રહ્મા પાસે અને ગંગાને શિવ પાસે મોકલી આપે છે. પૃથ્વી પર ગંગા મૈયાનું અવતરણ. મહાભારતમાં વર્ણન છે કે એકવાર દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. અસુરોના નેતા વૃત્રનો ઇન્દ્ર દ્વારા વધ કરવામાં આવ્યો હતો અને તેથી તેમના અનુયાયીઓ સમુદ્રમાં છુપાઈ ગયા હતા, જેના કારણે દેવો તેમને શોધી શક્યા ન હતા. દેવોએ અગસ્ત્ય ઋષિને મદદ કરવા વિનંતી કરી. તેમણે પોતાની દેવી શક્તિઓનો ઉપયોગ કરીને અસુરો ક્યાં છુપાયેલા છે તે જાણવા માટે સમુદ્રને ઘડી ગયા. દેવોએ બાકીના અસુરોને હરાવ્યા અને અગસ્ત્ય ઋષિને પાણી પાછું મેળવવા કહ્યું. જો કે ઘણીવાર પ્રયાસ કરવા છતાં ઋષિ પાણી છોડવામાં અસમર્થ રહ્યા. આનાથી પૃથ્વી પર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ. પરંતુ વિષ્ણુએ ખાતરી આપી કે ગ્રહ પર ગંગાના પ્રવાહથી સમુદ્ર ભરાઈ જશે. રાજા સગરના વંશજ ભગીરથના પ્રયાસોથી ગંગામાં પૃથ્વી પર અવતરણની વાર્તા રામાયણ, મહાભારત અને વિવિધ પુરાણોમાં વર્ણવવામાં આવી છે. પોતાની સર્વોપરિતા દર્શાવવા માટે રાજા સગરે અશ્વમેઘ વિધિ કરી, જેમાં એક ઘોડાને 1 વર્ષ માટે ભટકવા માટે છોડી દેવામાં આવ્યો. જો કે વિધિ સફળ ન થાય તે માટે ઇન્દ્રે ઘોડો ચોરી લીધો. ઘોડો ગાયબ થઈ ગયો હોવાની જાણ થતાં રાજા સગરે તેના 60,000 પુત્રને તેને શોધવા મોકલ્યા. આખરે તેમને પાતાળમાં કપિલ ઋષિના આશ્રમમાં ઘોડો મળ્યો. કપિલ ઋષિએ ઘોડો ચોરી લીધો છે એવું વિચારીને પુત્રોએ તેમને ઊંડા ધ્યાનમાં હતા ત્યારે અટકાવ્યા. આનાથી કપિલ ઋષિ ગુસ્સે થયા અને પોતાના તપથી 60,000 પુત્રને બાળીને રાખ કરી દીધા. રાજા સગરે પોતાના પૌત્ર અંશુમાનને કપિલ ઋષિને પૂછવા મોકલ્યો કે તેમના આત્માઓને મુક્તિ અપાવવા માટે શું કરી શકાય. કપિલ ઋષિએ સલાહ આપી કે ફક્ત સ્વર્ગમાંથી વહેતું ગંગાનું પાણી જ તેમને મુક્ત કરી શકે છે. અંશુમાનના પૌત્ર ભગીરથે કઠોર તપસ્યા કરી અને બ્રહ્મા અને શિવની કૃપા મેળવી. બ્રહ્માએ ગંગાને પૃથ્વી પર ઉતરવા દીધી, જ્યારે શિવે ગંગાજીને જટામાં ધારણ કરીને નીચે ઉતરવાનો માર્ગ કર્યો, જેથી તેનું બળ પૃથ્વીને ખંડિત ન કરે. જ્યારે ગંગા નીચે ઉતરી ત્યારે ભગીરથ તેને સમુદ્ર તરફ દોડી ગયા. ત્યાંથી નદી પાતાળમાં પહોંચી અને રાજા સગરના 60,000 પુત્રને મુક્ત કર્યા. ભગીરથના પ્રયત્નોને કારણે આ નદીને ભાગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ત્રિપથગા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકમાં વહે છે. ગંગાને જાહ્નવી નામનું બીજું ઉપનામ આપવામાં આવ્યું છે, કારણ કે ભગીરથના નેતૃત્વ હેઠળ તેણીએ ઋષિ જાહ્નુના આશ્રમમાં પાણી ભર્યું હતું. તેના પાણીએ ત્યાં ધાર્મિક અગ્નિને બુઝાવી દીધી, જેનાથી ઋષિ જાહ્નુ ગુસ્સે થયા. તેથી તેમણે ગંગાનું બધું પાણી પી લીધું. ભગીરથે ગંગાના અવતરણ માટેનું પોતાનું મિશન સમજાવ્યા પછી ઋષિ જાહ્નુએ પાછળથી પોતાના ડાબા કાનમાંથી પાણી છોડ્યું. આ ઘટનાને કારણે ગંગાને જાહ્નવી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ઋષિ જાહ્નુની પુત્રી. મહાભારતમાં ગંગા શાંતનુની પત્ની તેમજ ભીષ્મ સહિત 8 વસુની માતા છે. ગંગા અને શાંતનુને બ્રહ્માએ પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. શાંતનુ ગંગાના કિનારે મળ્યા અને તેમને તેમની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે એક શરતે પ્રસ્તાવ સ્વીકાર્યો કે શાંતનુ તેમના કોઈ પણ કાર્ય પર પ્રશ્ન નહીં કરે. શાંતનુ સંમત થયા અને લગ્ન કર્યા.
તેઓ શાંતિથી સાથે રહેતા હતા અને 8 પુત્રને જન્મ આપ્યો. અને જે 8 વસુના અવતાર હતા તેઓ પણ શ્રાપિત હતા. ગંગાને પૃથ્વી પર જન્મ્યા પછી તેમના જીવનનો અંત લાવવા કહ્યું હતું. તેમની વિનંતીને કારણે ગંગા જન્મ સમયે દરેક પુત્રને પોતાના પ્રવાહમાં વહાવી દેતી હતી. જ્યારે શાંતનુ કોઈ પ્રશ્ન કર્યા વિના જોતો રહેતો હતો. જો કે જ્યારે તે તેમના 8મા પુત્ર ભીષ્મને ડુબાડવાની તૈયારીમાં હતી ત્યારે શાંતનુએ તેને રોકી હતી. ગંગા ભીષ્મને સાથે લઈ જાય છે અને જ્યારે તે 10 વર્ષનો થાય છે ત્યારે શાંતનુને પાછો આપે છે. આમ ગંગાના અનેક સ્વરૂપો અને દંતકથાઓ પ્રચલિત છે, પણ દરેકમાં તેના પાવન સ્વરૂપના જ દર્શન થાય છે. તો આ હતી પાપનાશીની ગંગા મૈયાની વ્રત કથા વાર્તા. જય ગંગા મૈયા કી જય. હર હર ગંગે, હર હર ગંગે.